રાજકોટના ધોરાજી સિટી પોલીસે પોસ્કો તેમજ બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સામેલ વ્યક્તિઓ તેમજ ભોગ બનનારને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ગૌતમ તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી તમામને શોધી કાઢ્યા છે। સગીર સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ કરવાની બાબતને લઈ નોંધવામાં આવી હતી પોલીસ ફરિયાદ। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ ધોરાજી સિટી પોલીસે ભોગ બનનાર, દુષ્કર્મ આચરનાર અને મદદગારી કરનારને શોધી કાઢ્યા। ધોરાજીના વિશાલ ઉર્ફે ગોપી મનીષભાઈ રાઠોડ સાથે તેમને મદદ કરનારા નરેશ ઉર્ફે નીર રાજાભાઈ રાઠોડ અને મોહનભાઈ મુન્નાભાઈ રાજવાણીને બનનારને ગણતરીની કલાકોમાં શોધી કાઢ્યા છે। દુષ્કર્મ આચરનાર અને તેમના સાથીદારો દ્વારા ભોગ બનનારો પર હુમલો કરી ઈજાઓ પણ પહોંચાડવામાં આવી। ધોરાજી સિટી પોલીસે ગણતરીની કલાકોમાં તમામોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધોરાજી સિટી પોલીસે આઈપીસી કલમ 363, 366, 376(2)N, 376(3) ઉપરાંત POCSO કલમ 4, 5, BNS કલમ 74, 78, 115, 351(3), 352 તેમજ જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સિટી પોલીસે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી તપાસના ધમધમાટ શરૂ કરી શોધી કાઢ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।